ભુજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણી. ગૃહમંત્રીએ કહ્યું, આ વર્ષ બીએસએફ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે સમર્પિત. સંબોધનમાં ભૂકંપમાંથી બેઠા થયેલા કચ્છીઓના ખમીરની પણ કરી પ્રશંસા. બીએસએફ હીરક જયંતિ સમારોહમાં જવાનો, સ્કાય ડ્રાઈવર્સ તેમજ મહિલા સેનાનીઓના દિલ ધડક કરતબ. મહિલા બેન્ડે જમાવ્યું આકર્ષણ. તો રાષ્ટ્રીય પ્રશિક્ષણ કેન્દ્રના તાલીમબદ્ધ દેશી શ્વાનના કરતબ જોઈને દર્શકો થયા આશ્ચર્યચકિત. પંચમહાલના ગોધરાના રહેણાંક મકાનમાં વહેલી સવારે આગની દુર્ઘટના. એક જ પરિવારના 4ના મૃત્યુ. ધુમાડા અને ગુગળામણના કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા. રાજ્યમાં ઓઇલ અને રાસાયણિક આપત્તિને પહોંચી વળવા મોકડ્રીલનું આયોજન. 5 જિલ્લાના 12 સ્થળોએથી મોકડ્રીલ. એનડીઆરએફ, હેલ્થ, આર્મી અને નેવીના અધિકારીઓ જોડાયા. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરવામાં આવી સમીક્ષા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના. પ્રસ્થાન વક્તવ્યમાં કહ્યું, વૈશ્વિક ભાગીદારો સાથે વાત કરવા હું ઉત્સુક. પ્રધાનમંત્રી જોહાનિસબર્ગમાં આયોજિત G20 શિખર સંમેલનમાં આપશે હાજરી. આઈબીએસએ લીડર્સની બેઠકમાં પણ લેશે ભાગ. આજે વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ. ગુજરાતમાં ડબલ એન્જિન સરકારના સહિયારા પ્રયાસોથી બ્લુ ક્રાંતિ સાકાર થઈ હોવાનું જણાવતા મત્સ્ય ઉદ્યોગ મંત્રી, દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે. અઠવાડિયાના છેલ્લા કારોબારમાં શેરબજારની નબળી શરૂઆત. સેન્સેક્સ 85,450 અને નિફ્ટી 26,140 પર કરી રહ્યા છે કારોબાર. મેટલ, બેંક, એનર્જી સેક્ટર્સમાં વેચવાલીનું ભારે દબાણ. સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો. મોટાભાગના શહેરોનું તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચકાયું. નલિયામાં 11.2 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન. તો અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી. અને વિશ્વ મુક્કેબાજી કપ 2025માં ભારતનું શાનદાર પ્રદર્શન. ભારતીય ખેલાડીઓએ 9 સુવર્ણ ચંદ્રક સહિત કુલ 20 પદક જીત્યા. મીનાક્ષી હુડ્ડા, પ્રીતિ પવાર અને અરુંધતી ચૌધરીએ જીત્યો સુવર્ણ ચંદ્રક.